તો સુરત પોલીસ આવાસના કાર્યક્રમમાં સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલનું નિવેદન। હર્ષ સંઘવી પાસે ગૃહ ખાતું છે। સીઆર પાટીલનું આ કહેવું પોલીસ માટે 8 કલાકની શિફ્ટ અંગે આયોજન કરવું જોઈએ। દરેક પોલીસના મનમાં હોય છે કે કામ વધારે વળતર ઓછું। પોલીસ કર્મીઓને જીવનમાં થોડી શાંતિ મળે। કામ બોજના ટેન્શનથી અનેક બીમારી શરીરમાં આવે છે। પાટીલનું નિવેદન। આજે જ્યારે હર્ષભાઈ પાસે હોમ મિનિસ્ટ્રી પણ છે ત્યારે મારે એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમના સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે। પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે। તો એ દિશામાં વિચારવું જોઈએ જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે।